ઉત્તર પંચમહાલ હાલોલમાંથી કે જ્યાં મુશળધાર વરસાદ પડ્યો જેના કારણે જળબંબાકાર થઈ ગયું છે। વહેલી સવારે માત્ર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે। વરસાદ પડતા જ સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। હાલોલમાં અનેક નીચાણવાળા વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વરસાદી પાણીમાં એસટી બસ ખોટકાતા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। હાલોલ વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા। અમારા સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિકુંજ, પૂરી વિગત। ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વધુના સમયથી વરસાદી વાતાવરણ જામેલું છે। ત્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમય દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર અને આસપાસના વિસ્તારોની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને એક સાથે 7 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ જે હાલોલ શહેર છે તેના તમામ જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી તરફ જે મુખ્ય માર્ગો હાલોલ વડોદરા હાઈવે હોય કે હાલોલ ગોધરા હાઈવે હોય, તમામ જે હાઈવેના માર્ગો છે તેની પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને આ વરસાદી પાણીની અંદર જ એક એસટી બસ છે તે પણ ખોટકાઈ હતી, જેને લઈને જે એસટી બસમાં સવાર મુસાફરો હતા તેમને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો બીજી તરફ હાલોલનું જે ફાયર સ્ટેશન છે તેની બહાર પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વહેલી સવારે હાલોલ આસપાસના જે કંપનીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં જે નોકરીએ જતા જે લોકો છે તેઓને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે હાલ વરસાદ જે વિરામ લીધો છે, પરંતુ જે પાણી ભરાયેલા વિસ્તારો છે તેની અંદર હજુ પણ બિલકુલ નિકુંજ, તો 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।